મળવું હશે તો આ પાડશે. સુદામા કહે બીજી કોઈ ઓળખાણની જરૂર નથી, એને ખાલી જઈ અને એટલું કહો કે તારો ભાઈબંધ જે હારે ભણતો તો એ સુદામા આવ્યો છે, બસ એટલું કહો ખાલી. ચોકીદારો કે નહીં ઓળખે એટલું, અહીંયા તો કઈક રોજ મળવા આવે હજારો માણસો, એમ નહીં ઓળખે અને ના પાડી દેશે. તો કે ના બસ આટલી જ ઓળખાણ દો. આટલી ઓળખાણ દેવામાં જો નહીં ઓળખે ના અને ના પાડશે ને મળવાની, તો સુદામા રોતા રોતા બોલ્યા કે હું અહીંયાથી હાલ્યો જાય અને જિંદગીમાં જીવીશ ના ત્યાં સુધી કોઈ દિવસ દ્વારકા નહીં આવું. જો એ મને એમ કહેશે કે હું આને ઓળખતો નથી તો હું કોઈ દી દ્વારકા નહીં આવું. તમે એને કહો કે તારો ભાઈબંધ સુદામા આવ્યા છે. ચોકીદાર કે અમને શું હાલો કહી, વધારે કઈ ઓળખાણ દેવી હોય તો હજી કયો. તો કે ના ના બસ એટલું જ કહેજો કે સુદામા આવ્યા છે. અને ચોકીદાર જાય છે સુદામા એક ચિત્તે આમ જોયા કરે કે આ જાશે કોને જઈને કહેશે અને મારો ભાઈબંધ મને લેવા માટે દોડતો આવશે. હમણાં સમાચાર મળ્યા નથી અને મારા માટે દોડ્યો નથી. એ ચિત્તે આમ સામાન જોયા કરે, આંખનું મટકું નથી મારતા અને દરવાજે જોયા કરે. અને આ તો આમ 52 પગથિયાની સીડી ચડી ચોકીદાર ગયો. ભગવાન હિંચકા ઉપર હિંચકતા હતા. 8 પટરાણીઓ એને ઘેરી વળેલી કઈક વાતચીત કરતા હતા. જઈને ભગવાનની છડી પુકારી, સોને કી છડી રૂપે કી મદાર જરિયન કા વાદા ગલે में माला चरण में निपुर तेज में कंदोरो कानों में कुंडो माथे. અને મળવા માંગે છે એને આવવા દેવો. બ્રાહ્મણ આવ્યો છે એવી વાત કરી ત્યાં તો ગોકુળિયું યાદ આવી ગયું કે મારો મધુમંગલ આવ્યો હશે. પણ વળી એમ થયું કે ના 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 એ તો ન હોય, કારણ કે મથુરા હું કેટલો ટાઈમ રહ્યો, ગોકુળ થી મથુરા નજીક હતું તોય કોઈ દી ના આવ્યો. એ દ્વારકા ક્યાં પહોંચે એ તો નહીં હોય. એટલે ભગવાને પૂછ્યું કઈ નામ બતાવ્યું અને ચોકીદારે કહ્યું હા મહારાજ એમ કે છે કે હું હારે ભણતો તો અને મારું નામ સુદામા. ત્યાં નામ સાંભળ્યું ત્યાં તો ભગવાન ચૂલા ઉપરથી એકદમ ઉભા થઈ ગયા. મોજડી પહેરવાનું ભાન રહ્યું નહીં, ઉપરનું ઉપવસ્ત્ર નીચે પડી ગયું અને ઉગાડા શરીરે કડકડતી ટોચ મૂકી મારો સુદામો આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો બાપ આવ્યો એમ કરી 4 પગથિયા મળ્યા ઉતરવા. અને અહીંયાથી જોયું સુદામાએ આવ્યો મારો ભાઈબંધ, મારો ઠાકુર આવ્યો. અહીંયાથી સુદામા દોડ્યા, ભાઈબંધ ધીરે હાલ ભાઈ, મરી જાય ધીરે હાલ ધીરે હાલ. અહીંયાથી સુદામા, અહીંયાથી ભગવાન ભેટી પડ્યા બંને જણા. અને કેટલી વાર ઉડેલી પડ્યા, કેટલી વાર ભાઈબંધી નિભાવી છે, ભાઈબંધી નિભાવી. એના મરે સુનંદા
જાઓ. પગથિયા મળ્યા ચડવા, સુદામાને આમ છાતીએ લગાવ્યા. જો સુદામાની નજર પછવાડે. ઓલા ચોકીદારો હતા ને, એ તો હાથ જોડ્યો. હવે તમારા જેવા ચોકીદાર અપમાન કરે તોય શું, માન દે તોય શું. એક વસ્તુ ચોક્કસ માનજો, આ દુનિયાનું માન ઈ પણ 2 કોડીનું છે અને દુનિયાનું અપમાન પણ 2 કોડીનું છે. આપણું સન્માન આપણો ભગવાન કરે એવું ઈચ્છજો, એવું જીવન જીવજો. દુનિયા આજ સાલ ઓઢાડશે, કાલ ગાળું દેશે, આજ હાર પહેરાવશે, કાલે હરાવવાની કોશિશ પણ કરશે. ઈશ્વરને ભજો, ઈશ્વરને ભજો. એના જેવું આંસુડાની ભાષા સમજનાર આ દુનિયામાં નહીં, આ બ્રહ્માંડમાં કોઈ નથી. બ્રહ્માંડમાં હરિ ઈશ્વર સિવાય આપણને જાણનારો કોઈ જ નથી, કોઈ. એને ભજો. જે પલંગ ઉપર રૂક્ષ્મણીને બેસવું હોય ના, કોઈ રજા લેવી પડે, આ એવા પલંગ ઉપર સુદામાને બેસાડ્યા. આ તામ તાળી પાડી ના, ત્યાં તો 8 પટરાણીઓ હાજર થઈ ઈશારો કર્યો, મારે આનું ચરણ ધોવું છે, જલ લઈ આવો. જલ્દી જલ્દી બાજોટ રાખ્યો, ચાંદીની થાળી રાખી અને પાણી આવે જલ ત્યાં પેલા તો આંસુડાની ધારે હરિએ ચરણ ધોયા. અને જ્યાં ચરણ ધોતા હતા ત્યાં સુદામાને આમ કાંટો વાગેલો ને, એટલે સુદામાને કે સુદામા કાંટો વાગ્યો હશે તો કે હશે. ત્યાં નખથી ન નીકળ્યો, ત્યાં પગ સુદામાનો વાંકો કરી અને ભગવાને મોઢું અડાડ્યું. જુઓ તો ખરા આની મોટાઈ તો જુઓ. મોઢું આમ જે અડાડ્યું, દાંતથી આમ કાંટો કાઢવા જાય, સુદામા મોઢું પકડે. તું રાજા છો, તારું ખરાબ લાગશે, તું મારા પગમાં મોઢું ન નાખ ભાઈ, કોઈ જોઈ જશે તો તારું ખરાબ લાગશે. અને સુદામાને ભગવાન કહે, હું રાજા પછી છું, પેલો તારો હું ભાઈ જ છું. નખ આનો દાંતથી કાંટો કાઢ્યો અને ભગવાન કાંટાને ખાઈ ગયા કે આ કાંટો ફરી કોઈને વાગે નહીં. પછી તો નવડાવ્યા, નવું પિતાંબર પેડો આપ્યું, ચંદન કર્યું, ઘણું ઘણું પૂજન કર્યું, જમવા બેસાડ્યા. 56 ભોગ આમાં સુદામાએ તો આવડે જોયા નહોતા કોઈ. પણ આમ કોળીઓ મીઠાઈ નો લઈ અને મોઢા સુધી તો પહોંચ્યો, પણ ખાઈ ન શક્યા, કારણ કે છોકરાઓ યાદ આવ્યા. મારા નાના નાના બાળકો એક રોટલાના ટુકડા વગર રોવે અને હું આ મીઠાઈ કેમ ખાઉં? કયો બાપ ખાઈ શકે કે છોકરાઓ ઘરે ભૂખ્યા ટળવડતા હોય? કયો બાપ ખાય? અને જો ખાઈ શકે ને તો એ બાપ નથી, પાપ છે. દીકરાઓને મૂકી મૂકીને ખાય. ભગવાને પૂછ્યું, સુદામા શું થયું? સુદામાને થયું કે આને ખબર પડી જશે કે હું ગરીબ છું, એટલે ખોટું બોલ્યા કે કનૈયા પાઠશાળામાં એક ભાણે બેસી જમતા હતા, આજ વર્ષો પછી એક ભાણે બેસી અને જમવાનો સમય આવ્યો ને, એ યાદ આવી ગઈ પાઠશાળા. તો કે લોક એમાં જમતા હતા, એમ જમીએ, હું તને ખવડાવું, તું મને ખવડાવ, એમ કરીને એકબીજાના મોઢામાં કોળિયા મળ્યા દેવા. સુદામા જેમ તેમ થોડુંક જમ્યા, જમીન પછી ઉભા થઈ ગયા. હિંડોળે હિંચકે છે, પાન બેડા દીધા, પણ હિંચકતા હિંચકતા પૂછવા માંડ્યા, સુદામા, હે સુદામા, જેમ હું પરણ્યો એમ તે લગ્ન કર્યા? અને સુદામા આમ શરમાઈ ગયા. ત્યારે લગ્નની વાત આવી ને, મોઢેથી આમ હા પાડી કે લગ્ન તો કર્યા છે. કૃષ્ણે પૂછ્યું, ભાભીનું નામ શું? હવે આ લગ્ન કર્યા એ જવાબ દેવામાં શરમાતા હતા, તો નામ દે, નામ ન દે, આમાં નીચું જોઈ ગયા. ભગવાન કે કેટલા અક્ષરનું છે, એ તો કે તો આમ નીચું જોઈને આંગળી ઊંચી કરી કે 3 અક્ષરનું છે. ભગવાન કે એક કામ કર, પેલો છેલ્લો કે વચલો ગોતી.
તો હજી સુદામા શું ને લા બોલી ગયા ઈ તારે કે એમ નહીં ખમ બે ઊંઘોતી વચલો કે અને સુદામા કે વચલો અક્ષરસી તો કે સુશીલા ભાભી તો કે કેમ ખબર પડી તો કે તું જ બોલ્યો પેલા બેન પછી વચલો ને સુદામાને કહ્યું કે હજી એવો તોફાની જ્યાં નટકટ્યો અને મારી હારે કેટલો વ્યવહાર સારો કર્યો પૂછ્યું કે ભાભી કેવા મળ્યા છે કેવા મળ્યા છે એમ પૂછ્યું ને ભગવાને ત્યારે સુદામાએ ભગવાનનો હાથ પકડી લીધો અને કીધું કે હે કૃષ્ણ તારા ભાભી બહુ સારા મળ્યા છે એની કારણે હું અહીંયા બેઠો છું એને મને કીધું કે ભાઈબંધને મળવા જાઓ એટલે હું તારી આગળ આવ્યો તો મારા માટે કાંક મોકલાવ્યું હશે અને ઓલા પોવા સંતાડ કરે કે અહીંયા આવડી સાહેબી અને આ મુઠ્ઠી પોવા ક્યાં દઉં પણ ત્યાં તો ભગવાને છીનવી લઈ લીધા અને ગાંઠ મંડ્યા ખોલવા સુદામા આંખો બંધ કરી ગયા કે હવે આને ખબર પડી જશે કે હું ગરીબ છું અને ભગવાન એક ગાંઠ બીજી ગાંઠ એની દરિદ્રતાની ગાંઠો જાણે ખોલી નાખી અને અંદરથી પોવા નીકળ્યા ના ત્યાં તો રાજી થઈ ગયા એ સુદામા આ પોવા નથી સુશીલા મારી ભાભી નહીં મારી માં છે આ પોવા તો મને મારી યશોદા માં દૂધમાં પલાળીને દેતા હતા મને મારી યશોદા મૈયા યાદ આવી ગઈ એમ કરી મોઢામાં મૂક્યા કે વિશ્વમ તર્પયામી બીજી વાર આમ લેવા જાય ત્યાં તો રૂક્ષમણી આવીને હાથ પકડ્યો કે બીજી વાર ન ખાવ ત્યાં ગમને દઈ દેશો એક વારમાં તો આખી સંપત્તિ દઈ દીધી બીજી વાર લેશો તો શું દેશો ખૂબ વાતો ગુરુકુલ ને યાદ કર્યું ભગવાન કે સુદામા એકવાર ખબર છે આપણે જંગલમાં લાકડા વીણવા ગયા હતા એ મેઘ મંડાળા ઈ તને સાંભળે અરે સુદામો કે ઈ તો કેમ વિસરાય રે એ ગુરુદેવ પછી આવ્યા વરસાદ પડ્યો આખી રાત આપણે ઝાડ ઉપર આમ બેસી ગયા સવારે ગુરુદેવ આવ્યા તઈ ગયા ઘરે કનૈયો કે તેથી એકલા દાળિયા ખાઈ ગયો આજે દાળિયાની વાતે ખાઈ ગયો ગુરુ માતાએ ચણા દીધા હતા કે બે જણા ખાજો અને તું એકલો ઠપકારી ગયો મારા ભાગનું ખાઈ ગયો અને પૂછ્યું તો તેમ કીધું કે ટાટ પડે ને સુદામા શરમાઈ ગયા ભગવાન વિચાર કરે કે આ મારા ભાગનું ખાધું ને એટલે તો દરિદ્રતા આવી કોઈના ભાગનું કોઈ દી ખાઈ ન જાવવા નકર ગરીબાઈ ભોગવવી પડશે કોઈના ભાગનું ન લેવું જેના ભાગનું હોય ને એને પહોંચતું કરવું આજ સુદામા રોકાણા નવું પિતાંબર મળ્યું છે પહેરવા પણ સુદામાએ કાંઈ માંગ્યું નથી અને ભગવાને આટલું દીધું છતાં કાંઈ કીધું નથી સુદામાએ હા માંગ્યું તો એક વસ્તુ માંગી કઈ વિદા માંગી વિપ્રે માંગ્યું તો વિદાય માંગી Oh
વિદાય માંગી સિવાય કાંઈ ન માંગ્યું. અને ભગવાન કે ભલે જાવું હોય તો જાઓ. કે સુદામાને એમ કે મને રોકાવાનું કેશે 2-4 દિવસ, પણ ભગવાને રોક્યા નહીં. એનું એક કારણ હતું કે સુશીલાને સંપત્તિ મળી પણ વ્રત લઈ લીધું, મારા ધણીનું મોઢું ન જો ત્યાં સુધી પાણી નહીં પીવું, એટલે નથી રોકતા. અને જ્યાં સુદામા નીકળ્યા ના, સુદામાને એમ કે દરવાજે પહોંચી જાય ને તો અહીંયા રોકાવાનું કેશે. પણ જેવા દરવાજે ગયા એટલે કે સુદામાને એમ કે હવે મને રોકશે. તો ભગવાને આખું બીજું જ કીધું. ભગવાન કે આ પીતાંબર પહેર્યું છે એ તારું છે, ઉતાર. અને સુદામાને કહ્યું અરે રે મને એમ કે આ તો ઉદાર પણ આ જરા લોભીઓ છે મનમાં, બ્રાહ્મણને પહેરાવેલું પીતાંબર ઉતરાવે. આ ઉતારી પીતાંબર અને પોતાની ફાટલી પોતળી પહેરી પીતાંબર દઈ દીધું વાળ્યા વગર. અને ભગવાન એમને ખંભે લટકાવી લીધું. અને પછી જાય છે વિદાય દેવા ગામના ઝાપા સુધી મૂકવા આવ્યા. અને જ્યાં મૂકવા આવ્યા ના ત્યાં સુદામાએ કૃષ્ણને એક વાત કહી, હે ગોપાલ, તું મારો ભાઈબંધ છો? તો કે હા ભાઈ. તું ઉંમરમાં નાનો છો? તો કે હા. હું બ્રાહ્મણ છું? સુદામા કહે. તો કે હા ભાઈ. બધી વાતની હા. સુદામા કહે, મેં જ્યારથી સમજણ કેળવી ત્યારથી સંધ્યા કર્યા વગર કોઈ દી મેં જલ નથી પીધું. મારા વચન ફળશે એટલે તને આશીર્વાદ દઉં. આમ જ્યાં કીધું ત્યાં તો ભગવાન રાજી થઈ ગયા. હા ભાઈ, મને તારા આશીર્વાદની જરૂર છે, મને આશીર્વાદ દે એમ કરીને જોલી પાથર્યો. અને તૈયાર સુદામાએ જોલીને આમ નીચી કરીને ખભે હાથ મૂક્યા. ભાઈ આશીર્વાદ તો શું દઉં, પણ એક ભલામણ કરું. આટલી સાઈબીમાં તું રહે છે, આટલી તારી ઘરવાળીઓ, આટલા તારા નોકર ચાકર, આટલા આખી દ્વારકા નગરીનું કામકાજ તને, ભાઈ તારું શરીર સાચવજો, ટાઈમસર ખાઈ લેજો. આટલું બે વાત કરી ના કે ટાઈમસર ખાઈ લેજે, શરીર સાચવજે, નકર માંદો પડી જાય. ભાઈ આમ કીધું ને ત્યાં તો કૃષ્ણ બેસી ગયા, બધું પકડી લીધા સુદામા. સુદામા, હું તને શું કહું? તું મારો ભાઈબંધ નથી, તું મારો બાપ છો. આવી ભલામણ મને મારો નંદ બાબા કરતા હતા કે ટાઈમસર ખાઈ લેજે, ટાઈમસર નિંદન કરજે. તું મારો બાપ છો સુદામા, મારો બાપ છો. દંડવત પ્રણામ ભગવાને કર્યા. જેના ચરણમાં ભગવાન દંડવત કરે, વિચાર તો કરો એ સુદામાનું ભજન કેટલું હશે, કેટલું ભજન અને આત્મા એનો પવિત્ર હશે કે ભગવાન જેને દંડવત કરે પછી તો વિદાય થયા. દે કહેવાય છે કે ઘરે જે ભગવાન આવ્યા ના આમ થાંભલામાં માથા મળ્યા પછાડવા. કરે મારા ભાઈબંધને હું એક પીતાંબર ના આપી શક્યો, એને એક પાદુકા ના આપી શક્યો. આમ રૂક્ષ્મણી હાથ આડો દીધો કે આપવું તું પહેરેલું શું કામ ઉતરાયું? તો કે નહીં, મારા ભાઈબંધ આવ્યો ત્યારે પોતળી પહેરીને આવ્યો તો, એ માંગવા નહોતો આવ્યો, મને પૌવા દેવા આવ્યો તો. જો પીતાંબર પહેરીને જાય ને તો દુનિયાના લોકો એને ગાળો દે કે જોયું પોતળી પહેરીને ગયો તો અને આ પીતાંબર પહેરીને આવ્યો. અંગત કેટલું લઈ આવ્યો હશે, મારો ભાઈબંધ લેવા નહોતો આવ્યો, મારો ભાઈબંધ દેવા આવ્યો. આ છે સુદામા ચરિત્ર. અને સુદામા જેવા પોરબંદર પહોંચ્યા ના, પોતાના દ્વારકા જેવા જ મહેલ જોયા. મનમાં કહ્યું કે હું હજી દ્વારકામાં ફરું છું. અને ત્યાં એમ કહેવાય છે કે આ સુશીલા ઘરેણા પહેરી
સુશીલા કે સાવધાન જોજો, હું સુશીલા છું. નકર જે પગે લાગે ને એમ કહી દે માતાજી છેટાર્યો, માતાજી છેટાર્યો. ક્યાંક સુશીલા ને એમ કે મને માતાજી કહી દેશે એટલે કે હું સુશીલા. જ્યાં જોયું અરે અરે દેવી આવડા ઘરેણા, આ બંગલો, તો કે આ તમે જેને મળવા ગયા હતા ને આ એને દીધું દુઆ. અને સુદામાની આંખ ભરાઈ આવી કે મેં જરાક લોભ્યો છે એવું વિચાર કર્યો, પણ આવડું દીધું એને મને કીધું નહીં. પણ સુશીલાને એક ભલામણ કર્યું અને એ ભલામણ તમને મને બધાને જાણે સુદામા કરી રહ્યા છે. સમજો, ગરીબાઈ માંથી ભગવાને 4 પૈસા દીધા હોય ને આપણને, પેલા ગરીબ હોઈએ પછી સંપત્તિવાન થયા હોઈએ ને, આ એના માટેની આ ભલામણ છે. સુદામાએ સુશીલાને કહ્યું દેવી આ સંપત્તિ આપણને મળી છે આટલી બધી, હવે આપણા બાળકો તો ભૂખ્યા સુઈ ગયા, પણ હે દેવી હું તો ભજન કરતો હોય, મને ખબર નહીં હે તમે આપણા ગામમાં ઘરોઘર ફરી અને જોજો કોઈના દીકરા ભૂખ્યા ન સુઈ રહે એની તમે સંભાળ લેજો દેવી. કોઈને કઈ જોઈતું હોય ને તો આ સંપત્તિ માંથી દેજો. આ ભલામણ કરે છે આપણને જાણે કે ઈશ્વરે ગરીબાઈ માંથી ઊંચાઈ આપી હોય તો જેને જે જરૂરત હોય ને હું આપજો. કોઈ પણ રીતે દેવું એ સારું છે. સુદામાના ચરિત્રમાં નાતી લંપટ એવો શબ્દ છેલ્લે મળે છે કે સુદામા એમાં લંપેટાઈ નથી ગયા, એ જ ભજન કર્યું છે. આ છે સુદામાજીનું ચરિત્ર. સાંભળે સંભળાવે એની ઈચ્છાઓ પૂર્ણ થાય, એનું ભજન વધે છે, એવું આ ચરિત્ર છે. ત્યાર પછી સુભદ્રા હરણની કથા છે. ત્યાર પછી 18 મહારથીના નામ છે. 10મો સ્કંદ વિરામ. 11 સ્કંદની અંદર ભગવાનના દીકરાઓને શ્રાપ લાગ્યો એ કથા છે. ભગવાનનો દીકરો સાંબ સ્ત્રીનો વેશ પહેરીને ઋષિ આગળ ગયો કે આને દીકરો આવશે કે દીકરી. ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમારા કુળને નાશ કરે એવા મુસળને જન્મ આપશે, એવો શ્રાપ લાગ્યો. આખા ગામમાં ખબર પડી ગઈ. છોકરાઓએ જે આ ગાભા વીટ્યા હતા એ છોડ્યા, મુસળ નીકળ્યું પણ દરિયા કિનારે ઘસી નાખ્યું. એક કણી વધી એને કોઈ માછલું ગળી ગયું, માછલાને મચ્છી મારે પકડ્યું, અંદરથી કણી નીકળી ના એ મચ્છી મારે એટલે કે જરા નામના પારાઠીએ બાણના આગળના ભાગમાં ફીટ કરી, જે બાણથી ભગવાન સ્વધામ જશે. આ પછી તો આખા ગામમાં ખબર પડી ગઈ યાદવોને શ્રાપ છે. ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા કે તમે શ્રાપ દૂર કરવા શક્તિમાન છો છતાં નથી કરતા, તમે મને ભેગો લઈ જાજો. ભગવાને ઉદ્ધવને કહ્યું કોઈ ભેગું આવે નહીં, કોઈ કોઈના ભેગું કોઈ જાય નહીં. બેટા હે મિત્ર, સખા કયું છે? હે સખા, હું તને 24 ગુરુઓની કથા કહું. 24 ગુરુઓની વાત કરી. પૃથ્વી, વાયુ, આકાશ એ બધા મારા ગુરુ છે એવી દત્તાત્રેય ભગવાનની અને યદુરાજાના સંવાદની વાત ભગવાને કરી. ત્યાર પછી ઉદ્ધવ ગીતાનું વર્ણન કર્યું કે સાચો સુરવીર કેને કહેવાય. 10-12 જણને પહોંચી વળે એ સુરવીર નહીં, અંદરના શત્રુઓને જીતે એ સાચો સુરવીર છે. સાચો વિદ્વાન કોણ? 4-4, 5-5 કલાક એમ નેમ મોઢે બોલી શકે એ જ કેવલ વિદ્વાન નથી. વિદ્વાન એ છે કે ભલે થોડુંક જાણતો હોય છતાં જીવનમાં આચરણ કરી અને જગતને બતાવે, એ સાચો વિદ્વાન છે. ખાલી મંત્રો ને સ્તોત્રો ને બોલતા આવડતા હોય, કથા કરતા આવડતું હોય એ જ કેવલ વિદ્વાન નથી. સાચો વિદ્વાન એ છે આચરણ કરીને બતાવે જગતને, એ સાચો વિદ્વાન છે. ત્યાર પછી કહ્યું કે ભાગશાળી કોણ? તો કે સાચો ભાગશાળી એ છે. આપણે કેને ભાગશાળી ગણી? આપણને એમ થાય કે બંગલા હોય, ગાડી હોય, વંશ વેલો હોય તો ભાગશાળી. પણ સાચો ભાગશાળી એ છે કાંઈ જ ન હોય પોતા આગળ, શરીર બીમાર હોય, પત્ની બરાબર ન હોય, બાળકો બરાબર ન હોય, કાંઈ
જ ન હોય. કાલ સાંજના શું ખાશું એની ચિંતા હોય, અને છતાં ઈશ્વરનું ભજન કરી શકતો હોય, છતાં માળા કરી શકતો હોય, મુસ્લિમ હોય તો નમાજ અદા કરી શકતો હોય, ઈસાઈ હોય તો એના ધર્મસ્થાનમાં જઈ શકતો હોય, કાંઈ જ ન હોય છતાં પોતાનું ભજન થઈ શકે, એ ભાગશાળી છે. અને અભાગ્યો કોણ? બધું હોય અને છતાં ભગવાન માટે એક મિનિટ ન નીકળે, આ એ અભાગ્યો છે. ભગવાને ઉદ્ધવ ગીતાનું આખું વર્ણન કર્યું. અંતે બધાએ સોમનાથની બાજુમાં વેરાવળ ગયા. ત્યાં કને મદિરા પીધી યાદવોએ અંદર લડી આખો વંશ નાશ પામ્યો છે. અને અંતે ભગવાન પણ સ્વધામ જાય છે. આ કથા એકાદશ સ્કંદની, પછી 12મા સ્કંદની અંદર કલિયુગનું વર્ણન છે કે કલિયુગમાં કેવી સ્ત્રીઓ થશે, કલિયુગમાં કેવા સંબંધો થશે. કલિયુગમાં લખ્યું છે કે સગી બેન હશે એ અબોલા કરીને બેઠી હશે, અને માનેલી બેનું બહુ હશે. આ મારી માનેલી છે, આ મારી ધર્મની બેન છે, આ મારી આ બેન છે, અને એમાં સંબંધો દુર્ગંધ મારતા છે. સંબંધો પવિત્ર નહીં હોય, કેવાના કહેવાના છે કે આ મારી ધર્મની બેન છે, બાકી સંબંધો દુર્ગંધ મારતા હશે. આ કલિયુગ